હલો મિત્રો, હવે આપણે આજે જોઈશું પ્રકરણ નંબર 16, પાચન અને અભિશોષણ. એમાં મોટા આંતરડામાં થતી પાચન ક્રિયા. એ આપણે જોઈએ કે પાચન ક્રિયા નાના આંતરડામાં પૂરી થઈ જાય છે. મોટા આંતરડામાં કોઈ પાચન ક્રિયા થતી નથી. તો મોટા આંતરડાનું કાર્ય શું? તો તેનું કાર્ય છે કેટલાક પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું શોષણ કરે છે. મોટું આંતરડું સાનું શોષણ કરે, વધારાના પાણીનું શોષણ કરે, કેટલાક ઉપયોગી ક્ષારો રહી ગયા હોય તેનું શોષણ કરે, અને ઔષધોનું શોષણ મોટા આંતરડામાં થાય છે. અને મોટા આંતરડાની દિવાલમાંથી જે શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે, એ શ્લેષ્મા નકામાં અપાચિત કણોને એકબીજા સાથે જોડી અને મળમાં ફેરવે છે, અને એનું વહન સરળ થાય એ માટે ઊંજણ પૂરું પાડે છે. આ રીતે મોટા આંતરડામાં બનતા અપાચિત પદાર્થ એને મળ તરીકે ઓળખવામાં આવે છે. ઇલિયોસિકલ વાલ્વ, જે નાના અને મોટા આંતરડાના જોડાણ સ્થાને આવેલો હોય છે, એ ખુલતા આ જે મળ છે મોટા આંતરડામાં અંધ્યાંત્રમાં દાખલ થાય છે, જે મળને પાછળ જતો રોકે છે. અને મળ ત્યાગ પહેલાં મળાશયમાં મળનો અસ્થાયી સંગ્રહ થાય છે. તો આ રીતે મોટું આંતરડું, એમાં માત્ર ઉપયોગી ક્ષારો, પાણી અને ઔષધોનું શોષણ થાય છે. કોઈ પાચન ક્રિયા એમાં થતી નથી. હવે આપણે લઈએ પાચન ક્રિયા, એનું અંતઃસ્ત્રાવી નિયમન સમજાવો. પાચન ક્રિયાનું અંતઃસ્ત્રાવી નિયમન. તો આપણે સમગ્ર પાચન ક્રિયા વિશે શીખી ગયા. આ પાચન ક્રિયા ક્યારે શરૂ થાય? કે જે તે અંગમાં જ્યારે ખોરાક આવે ત્યારે આ જઠર આંતરીય માર્ગ, એના વિવિધ ભાગો ક્રિયાશીલ બને, અને એમાંથી કુદરતી રીતે અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ આ ક્રિયા થાય છે. એટલે જે તે અંગમાંથી ચોક્કસ અંતઃસ્ત્રાવો સર્જાય છે, અને આ અંતઃસ્ત્રાવો પાચન માર્ગની ગ્રંથિઓને પાચક રસોનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો ખોરાક જ્યારે મુખ ગુહામાં આવે છે ત્યારે ખોરાક ચવાય છે, દળાય છે, ભરડાય છે, અને સાથે સાથે મુખ ગુહામાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે, જે મુખ ગુહામાં પાચન માટે પણ જવાબદાર છે. પણ આપણે જોઈએ કેટલીક વખત કેટલાક ખોરાકને જોવાથી, સૂંઘવાથી, અથવા આપણે જોઈએ મુખ ગુહામાં ખોરાકની હાજરી, એને કારણે લાળ રસના સ્ત્રાવની ક્રિયા ઉત્તેજિત થાય છે. એ જ રીતે જઠર અને આંતરીય માર્ગ, એના સ્ત્રાવો પણ કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. અને પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ એ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. પાચક રસોનો જે સ્ત્રાવ છે અંતઃસ્ત્રાવી નિયંત્રણ હેઠળ થાય છે, અને જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા એનું નિયમન થાય છે. તો કયા અંતઃસ્ત્રાવો સર્જાય છે? તો આપણે જોઈ ગયા જઠરમાં, ની જઠરમાંથી તો ની જઠરમાંથી કયો અંતઃસ્રાવ સર્જાય છે? તો આપણે જોઈ ગયા છે ગેસ્ટ્રીન. તો ની જઠરમાંથી કયો અંતઃસ્રાવ સર્જાય છે? ગેસ્ટ્રીન.
અને આ ગેસ્ટ્રીન શું કાર્ય કરે? તો ગેસ્ટ્રીન જઠર ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. તો આ રીતે જઠરમાં જે સર્જાતો અંતઃસ્ત્રાવ છે ની જઠરમાંથી એની દિવાલમાંથી સ્રવે છે. અને એનું કાર્ય શું જોઈએ આપણે ગેસ્ટ્રીનનું? કે જઠર ગ્રંથિઓને જઠર રસના સ્ત્રાવ માટે પ્રેરે છે, કે જેથી જઠર રસ એટલે કે જઠરમાં પાચક રસનો સ્ત્રાવ થાય છે. એ ઉપરાંત આપણે બીજો એક અંતઃસ્ત્રાવ જેની અસર આપણે જોઈ ગયા છે, પક્વાશયમાંથી સ્રવે છે, કે જ્યારે જઠરમાંથી ખોરાક પક્વાશયમાં આવી જાય છે, પક્વાશયમાં પાચન ક્રિયા શરૂ થાય છે, ત્યારે પક્વાશયની દિવાલમાંથી GIP એટલે કે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ અથવા એન્ટેરોગેસ્ટરનો સ્ત્રાવ થાય છે. તો આ રીતે પક્વાશયની દિવાલમાંથી પણ અંતઃસ્ત્રાવ સર્જાય છે, એન્ટેરોગેસ્ટ્રોન અથવા GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. એનું કાર્ય શું છે? તો આપણે જોઈએ કે જ્યારે જઠરમાંથી ખોરાક પક્વાશયમાં આવી જાય છે એટલે જઠરમાં પાચન ક્રિયા અટકવી જોઈએ છે, તો તે જઠર રસના સ્ત્રાવને અટકાવે છે. તો આ રીતે ગેસ્ટ્રીન જઠર રસના સ્ત્રાવની ક્રિયાને પ્રેરવાનું કાર્ય કરે છે, જ્યારે GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ જઠર રસના સ્ત્રાવને અટકાવવાનું કાર્ય કરે છે. GIP બીજા નામે ઓળખાય છે એન્ટેરોગેસ્ટ્રોન. એ ઉપરાંત આપણે જોઈએ કે પક્વાશયમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે પક્વાશયની દિવાલમાંથી કેટલાક બીજા પણ અંતઃસ્ત્રાવો સ્રવે છે. તો પક્વાશયની દિવાલમાંથી કયા કયા અંતઃસ્ત્રાવો સ્રવે છે? તો આપણે એમાં પહેલું જોઈ ગયેલા આપણે કોલિસિસ્ટોકાઇનિન, અથવા એને CCK તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને MCQમાં આ શબ્દ આવે છે CCK, કોલિસિસ્ટોકાઇનિન. તો એનું કાર્ય શું છે? તો કોલિસિસ્ટોકાઇનિન એ પિત્તાશયનું સંકોચન પ્રેરે છે. કોનું સંકોચન પ્રેરે? પિત્તાશયનું. જેને કારણે પિત્તાશયમાંથી પિત્તરસ પક્વાશયમાં ઠલવાય છે. અને પિત્તરસ આપણે જોઈ ગયા ચરબીના ભૌતિક પાચનમાં મદદ કરે છે. બીજો અંતઃસ્ત્રાવ આપણે જોઈએ તો એ છે પેન્ક્રિયોઝાઇમિન, અને ત્રીજો છે સિક્રેટિન. તો આ બેની સંયુક્ત અસર હેઠળ
સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. અને આ સ્વાદુરસ દ્વારા પક્વાશયમાં પાચન ક્રિયા શક્ય બને છે. અને એ ઉપરાંત આ સિક્રિટીનની અસર હેઠળ મધ્યાંત્રની દિવાલમાંથી એક ત્રીજો અંતઃસ્ત્રાવ સ્રવે છે અને એ છે આંત્રરસનો સ્ત્રાવ થાય છે. તો આંત્રરસનો સ્ત્રાવ આપણે જોઈએ કે મધ્યાંત્રની દિવાલમાંથી થાય છે સિક્રેટીનની અસર હેઠળ, અને આંત્રરસ દ્વારા મધ્યાંત્રમાં પાચન ક્રિયા શક્ય બને છે. તો આ રીતે અંતઃસ્રાવી નિયમનમાં આપણે જોઈ ગયા કે જ્યારે પાચન માર્ગની અન્નમાર્ગની દિવાલ ઉત્તેજિત થાય છે, ખોરાક આવે છે ત્યારે, અને એમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે. તો આ અંતઃસ્રાવી નિયમન ચોક્કસ અંતઃસ્રાવો સર્જાય છે અને અંતઃસ્રાવોની અસર હેઠળ જે તે ભાગમાંથી પાચક રસો સ્રવે છે અને પાચન ક્રિયા શક્ય બને છે. તો આ બીજો એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો, પાચન ક્રિયાનું અંતઃસ્રાવી નિયમન, જુદા જુદા અંતઃસ્રાવો. તો અહીંયા કયો અંતઃસ્રાવ ક્યાંથી સ્ત્રાવે અને અંતઃસ્રાવનું કાર્ય શું? અને ખાસ કરીને CCK ટૂંકમાં યાદ રાખજો, પૂર્ણ નામમાં પૂછાય છે કોલિસિસ્ટોકાઇનિન. કાર્ય પિત્તાશયનું સંકોચન પ્રેરે કે જેથી પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય છે. અને પેન્ક્રિયોઝાઇમિન સિક્રિટીન એની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુરસ પણ પક્વાશયમાં ઠલવાય છે અને પક્વાશયમાં પાચન ક્રિયા થાય છે. અને માત્ર સિક્રિટીનની અસર હેઠળ મધ્યાંત્રની દિવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે, જેની મદદથી મધ્યાંત્રમાં પાચન ક્રિયા શક્ય બને છે. અને એ ઉપરાંત જઠરરસના સ્ત્રાવને પ્રેરતો અને અટકાવતો અંતઃસ્ત્રાવ કયો? તો જઠરરસના સ્ત્રાવને પ્રેરતો અંતઃસ્ત્રાવ છે ગેસ્ટ્રીન, નિજઠરમાંથી સ્રવે છે. અને અટકાવતો અંતઃસ્ત્રાવ GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, અથવા એનું બીજું નામ છે એન્ટેરોગેસ્ટ્રોન. એનો સ્ત્રાવ થાય છે પક્વાશયની દિવાલમાંથી થાય છે. તો આ પ્રશ્ન થઈ ગયો અંતઃસ્રાવી નિયમનનો. હવે આપણે જોઈએ અભિશોષણની ક્રિયા. તો આપણે જોઈએ કે પાચન ક્રિયા મધ્યાંત્રમાં પૂરી થાય છે. ખોરાક દ્વારા જે મહાઅણુઓ લેવામાં આવે છે, ચોક્કસ અંતઃસ્રાવોની અસર હેઠળ જે તે વિસ્તારમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે. અને તબક્કાવાર જટિલ ઘટકોનું સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને આપણે જોઈએ કે મધ્યાંત્રની અંદર ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂરું થાય છે. તો કયા કયા ઘટકો કયા સ્વરૂપમાં ફેરવાયેલા છે આપણે જોઈ ગયા છે. તો સૌથી પહેલાં કાર્બોદિત લઈએ તો કાર્બોદિત મોનોસેકેરાઇડમાં ફેરવાઈ ગયા છે. અને મોનોસેકેરાઇડ જોઈ ગયા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ વગેરે, જે સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપના કાર્બોદિત છે. પ્રોટીન આપણે જોઈ ગયા એમિનો એસિડ્સમાં ફેરવાઈ ગયા છે. અને એમિનો એસિડ્સ એ પ્રોટીનનું સૌથી સરળ અને શોષી શકાય તેવું સ્વરૂપ છે. લિપિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાઈ ગયા છે. અને ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડમાં, અને છેવટે શર્કરા અને નાઇટ્રોજન બેઝ એમાં રૂપાંતર પામી ગયા છે. તો ખોરાકના બધા જ ઘટકો મધ્યાંત્રની અંદર સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. હવે આ સરળ અને શોષી શકાય તેવા ઘટકો
એનું શેષાંત્રની દિવાલ અને એમાં આવેલા રસાંકુરો દ્વારા શોષણ થાય છે અને આ શોષણને અભિશોષણ તરીકે ઓળખવામાં આવે. તો અભિશોષણની વ્યાખ્યા આપેલી છે કે અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજો. અંતિમ નિપજો એટલે આપણે જોઈ ગયા કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ્સ, પ્રોટીનમાં એમિનો એસિડ્સ, લિપિડમાં ફેટી એસિડ, ગ્લિસરોલ, બરાબર છે, વગેરે. તો વગેરેની જે અંતિમ નિપજો છે એનું આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશવાની જે ક્રિયા છે એને અભિશોષણ કહેવાય. એટલે ટૂંકમાં કહીશું તો પચેલા ઘટકોના શોષણની ક્રિયા એને અભિશોષણ કહેવાય. તો કયા ઘટકો કઈ રીતે શોષાય છે? તો સૌથી પહેલાં આપણે જે ગ્લુકોઝ અને જેવા મોનોસેકેરાઇડ્સ, કેટલાક એમિનો એસિડ્સ અને ક્લોરાઇડ્સ આયનો એ સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. તો સાદા પ્રસરણ દ્વારા કોનું શોષણ થાય છે? એક માર્કમાં પ્રશ્ન નીટમાં પૂછાશે. તો એમાં બધા ઘટકો યાદ રાખવાના છે. ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ્સ, એમિનો એસિડ્સ, ક્લોરાઇડ્સ આયનો વગેરેનું શોષણ સાદા પ્રસરણ દ્વારા થાય છે. ત્યારબાદ જોઈએ ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ એનો વાહક અણુ દ્વારા Na+ સાનુકૂલિત પ્રસરણ દ્વારા શોષણ થાય છે. સાનુકૂલિત પ્રસરણ એટલે સાદા પ્રસરણમાં સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય છે. વાહક અણુના મધ્યસ્થીની કોઈ જરૂર પડતી નથી અને એમાં જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી. જ્યારે સાનુકૂલિત પ્રસરણ એટલે આપણે જોઈ ગયા છે કે સાનુકૂલિત પ્રસરણ એ પણ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં જ થાય છે. એટલે એમાં જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી, પણ વાહક અણુ દ્વારા થાય છે. બરાબર છે. તો કોનું પ્રસરણ વાહક અણુ દ્વારા, સાનુકૂલિત પ્રસરણ દ્વારા થાય છે? આ ખાસ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તેમાં ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ્સનું. અને જે પાણીનું શોષણ છે એ આશ્રુતિ ઢોળાંશ અનુસાર થાય છે. પાણીનું શોષણ છે આશ્રુતિ ઢોળાંશ અનુસાર. આ ત્રણ પ્રકારનું જે પ્રસરણ, સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, આશ્રુતિ ઢોળાંશ, સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય છે. જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી. જ્યારે જૈવિક શક્તિનો ઉપયોગ કરીને સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય અને જૈવિક શક્તિનો વપરાશ થતો હોય તો આપણે એને સક્રિય વહન તરીકે ઓળખી ગયા. તો સક્રિય વહન કઈ દિશામાં થાય છે? તો સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં. કોઈ પણ દ્રવ્યના અણુઓ સામાન્ય રીતે પોતે વધારે હોય ત્યાંથી પોતે ઓછા હોય તે તરફ વહન પામે છે. એને સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન કહીશું. પણ જ્યારે પોતે ઓછા હોય ત્યાંથી પોતે વધારે હોય તે દિશામાં લઈ જવું હોય તો આપણે એને કહીશું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એનું વહન થાય છે. અને જ્યારે કોઈ પણ દ્રવ્યનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય ત્યારે એમાં જૈવિક શક્તિનો ઉપયોગ થાય છે. તો વિવિધ પોષક ઘટકો જેવા ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ્સ, એમિનો એસિડ્સ, Na+, આવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ આ પ્રક્રિયા દ્વારા થાય છે. જ્યારે ફેટી એસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને કારણે એ રુધિરમાં સરળતાથી શોષી શકાતા નથી. હવે સરળતાથી રુધિરમાં શોષી શકાતા નથી તો શું કરવું પડે? તો આપણે જોઈ ગયા તૈલોદીકરણ. તૈલોદીકરણ એટલે ચરબીના મોટા ગોળકોનું નાના અનેક ગોળકોમાં રૂપાંતર થવાની ક્રિયા. તો સૌ પ્રથમ તેને નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ આંતરડામાં શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે. તો સૌ પ્રથમ એના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરી દેવામાં આવે અને આ નાના ગોળકો આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે. આવા અણુઓને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નાના ગોળકો ફરીથી પ્રોટીનના આવરણથી આવૃત બને છે
અને પ્રોટીનના આવરણથી આવૃત આવા ચરબીના જે કણો એને માઇક્રોન તરીકે ઓળખવામાં આવે. પ્રોટીનના આવરણથી આવૃત ચરબીના ગોળકો આને શું કહેવાય? માઇક્રોન. તો ફરીથી આ જે ચરબી છે એ પ્રોટીન આવરણથી આવૃત માઇક્રોન તરીકે ઓળખાતા ચરબીના ગોળકોમાં ફેરવાય છે, જે રસાંકુરો અને લસિકા વાહિનીઓમાં વહન પામે છે. તો આ લસિકા વાહિનીઓ આખરે શોષેલા ઘટકોને રુધિરના પ્રવાહમાં ભેળવે છે. તો આ રીતે કોઈ પણ ઘટકો એનું રુધિરમાં સીધું ઉમેરણ થતું નથી, રુધિરમાં સીધા ભળતા નથી. કોઈ પણ ઘટકો પહેલાં લસિકામાં ભળે છે અને લસિકાના માધ્યમથી જ એ રુધિરમાં ઉમેરાય છે. તો આ રીતે ચરબી અને ફેટી એસિડ કે જેનું સીધું શોષણ થતું નથી, પહેલાં એને નાના ગોળકોમાં ફેરવી દેવામાં આવે છે કે જે રસાંકુરોની મદદથી લસિકા વાહિનીઓમાં વહન પામે છે, અને પછી એ પ્રોટીન આવરણથી આવૃત બનાવી દેવામાં આવે, જેને માઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ચરબીનું શોષણ સરળ બને છે. તો હવે કયા અંગમાં કયા ઘટકોનું શોષણ થાય છે? પાચન તંત્રના વિવિધ ભાગોમાં કોનું શોષણ કયા અંગમાં થાય, અને આ કોષ્ટક ખાસ આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ મુખ. તો મુખની અંદર કયા ઘટકો શોષાય છે? તો મુખની અંદર કેટલીક દવાઓ કે જે મુખ અને જીભની નીચેની સપાટીમાં જે શ્લેષ્મ સ્તર છે એના સંપર્કમાં આવે છે, અને આ શ્લેષ્મ સ્તરમાં રહેલી રુધિર કેશિકાઓમાં તે અભિશોષિત થાય છે. તો આ રીતે મુખની અંદર કેટલીક દવાઓનું અભિશોષણ થાય છે. ત્યારબાદ મુખ પછી આવે છે જઠર. તો જઠરમાં કયા ઘટકોનું શોષણ થાય છે, અભિશોષણ થાય છે? તો જઠરમાં પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ આવા ઘટકોનું અભિશોષણ થાય છે. પાણી, સરળ શર્કરા જો ફેરવાઈ હોય તો, લેવાઈ હોય તો, અને આલ્કોહોલ એનું અભિશોષણ જઠરમાં થાય છે. કારણ આપણે જોઈ ગયા કે જઠરમાં એસિડિક માધ્યમમાં પાચન ક્રિયા થાય છે. જો આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય તો અલ્કલીય માધ્યમ બની જાય, અને અલ્કલીય માધ્યમમાં જઠર રસમાં રહેલા ઉત્સેચકો કાર્ય કરી શકતા નથી, એટલે આલ્કોહોલનું શોષણ જઠરના શ્લેષ્મ સ્તર દ્વારા થઈ જાય છે. ત્યારબાદ આવે છે નાનું આંતરડું. તો નાના આંતરડા આપણે જોઈએ કે 3 ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતનો 0.25 મીટરનો ભાગ જે જઠર સાથે યુ આકારનો પાશ બનાવે છે, આને પક્વાશય તરીકે આપણે ઓળખી ગયા. પક્વાશય સાથે 2 સહાયક પાચક ગ્રંથિઓ જોડાયેલી છે, એક યકૃત અને બીજું સ્વાદુપિંડ. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે, અને કોલિસિસ્ટોકાઇનિનની મદદથી પિત્તાશય સંકોચાય છે અને પિત્તરસ પક્વાશયમાં ઠલવાય છે, અને પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટીની અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. તો પિત્તરસ અને સ્વાદુરસ દ્વારા પક્વાશયની અંદર પાચન ક્રિયા થાય છે. પક્વાશય પછીનો લગભગ 1 મીટર જેટલી લંબાઈ ધરાવતો ભાગ, જેને આપણે મધ્યાંત્ર તરીકે ઓળખી ગયા. આંત્રરસ એની મદદથી મધ્યાંત્રમાં પાચન ક્રિયા થાય છે, અને આંત્રરસ દ્વારા ખોરાકના બધા જ ઘટકો લગભગ સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે મધ્યાંત્રમાં આપણે જોઈએ પૂર્ણ પાક તૈયાર થાય છે. તો પૂર્ણ પાકમાં રહેલા ઘટકો શોષી શકાય તેવા સ્વરૂપમાં છે, તો એનું શોષણ નાના આંતરડાના 3જા ભાગમાં થાય છે, અને 3જો ભાગ આપણે જોઈ ગયા શેષાંત્ર. લગભગ 5 મીટર જેટલી લંબાઈ ધરાવતો ભાગ છે. વ્યાસ ઓછો છે, પણ એના અંદરનું જે શ્લેષ્મ સ્તર છે ખૂબ જ આંગળીના પ્રવર્ધો જેવી ગળીઓ ધરાવે છે,
અને એમાં રસાંકુરો આવેલા હોય છે. આ રસાંકુરોની મદદથી એમાં ખોરાકના બધા જ ઘટકોનું અભિશોષણ થાય છે. તો નાના આંતરડા એમાં શેષાંત્રની અંદર ગ્લુકોઝ, ફેટી એસિડ્સ, ફ્રુક્ટોઝ, ગ્લિસરોલ, એમિનો એસિડ્સ વગેરેનું અભિશોષણ થાય છે અને એ લસિકાના માધ્યમ મારફતે રુધિરમાં ઉમેરાય છે. તો આ રીતે ખોરાકના બધા જ ઘટકો જે સરળ સ્વરૂપમાં ફેરવાયેલા છે લગભગ નાના આંતરડાના શેષાંત્રના વિસ્તારમાં અભિશોષણ પામે છે અને લસિકાના માધ્યમથી એ રુધિરમાં ઉમેરાય છે. અને છેલ્લો ભાગ અન્નમાર્ગનો છે મોટું આંતરડું. ત્યાં પાચન ક્રિયા થતી જ નથી. અપાચિત પદાર્થ અથવા ન પચી શકે તેવો કોઈ પદાર્થ લેવાયો હોય તો તે આવે છે, જેને આપણે મળ તરીકે ઓળખી ગયા. અને આ મળમાં કેટલુંક પાણી હોય તો વધારાના પાણીનું અભિશોષણ મોટા આંતરડામાં થાય છે. કેટલાક ઉપયોગી ક્ષારો ખનિજ તત્વો રહી ગયા હોય તો ઉપયોગી ક્ષારોનું પણ અભિશોષણ મોટા આંતરડામાં થાય છે. અને કેટલીક દવાઓનું અભિશોષણ પણ મોટા આંતરડામાં થાય છે. તો આ રીતે ખોરાકના કયા ઘટકો અન્નમાર્ગના કયા ભાગમાં શોષાય છે એ નીટ માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો આમાંથી પ્રશ્ન પૂછાય છે કે આ ઘટકનું શોષણ ક્યાં ક્યાં થાય છે. ખ્યાલ આવ્યો? તો સરળ શર્કરાનું શોષણ જઠરમાં પણ થાય છે, નાના આંતરડામાં પણ થાય છે. પાણીનું શોષણ આપણે જોઈ ગયા, જઠરમાં પણ થાય છે, મોટા આંતરડામાં પણ થાય છે. કઈ કઈ જગ્યાએ અભિશોષણ થાય છે એ પ્રશ્ન આમાંથી પૂછાય છે. તો જુદા જુદા વિસ્તારમાં. અને એ ઉપરાંત ફ્રુક્ટોઝનું અભિશોષણ કઈ ક્રિયા દ્વારા થાય છે અથવા કોનું અભિશોષણ સાનુકૂલિત Na+ વાહક અણુ દ્વારા અથવા સાનુકૂલિત પ્રસરણ દ્વારા થાય છે. વાહક અણુ Na+ દ્વારા કોનું અભિશોષણ થાય છે તો ફ્રુક્ટોઝ. આશ્રુતિ ઢોળાંશ અનુસાર કોનું અભિશોષણ થાય છે તો પાણી. સાદા પ્રસરણ દ્વારા કોનું અભિશોષણ થાય છે તો ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ્સ, કેટલાક એમિનો એસિડ્સ અને ક્લોરાઇડ્સ આયનો. તો કોનું અભિશોષણ કઈ રીતે થાય છે એ પણ નીટ માટે મહત્ત્વનો પ્રશ્ન છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ ફેટી એસિડ અને ગ્લિસરોલ જે અદ્રાવ્ય છે પહેલાં નાના નાના બિંદુઓમાં ફેરવાઈને બરાબર શ્લેષ્મા સ્તરમાં પ્રવેશે છે. આ નાના નાના બિંદુઓને શું કહેવાય તો મિસેલ્સ. અને પ્રોટીનથી આવૃત ચરબીના જે ગોળકો છે એ કયા નામે ઓળખાય છે તો કાયલોમાઇક્રોન. તો કાયલોમાઇક્રોનમાં ફેરવાય છે. એ પણ મહત્ત્વના પ્રશ્નો તરીકે એમાં 1 માર્કમાં પૂછાય છે. તો આ અભિશોષણ અને એમાંથી મોટે ભાગે બોર્ડમાં પણ MCQ પ્રશ્ન એમાંથી પૂછાય છે. તો હવે આપણે જોઈ ગયા કે ખોરાકના ઘટકો મધ્યાંતરમાં પાચન ક્રિયા પૂરી થાય, નાના આંતરડાના છેલ્લા ભાગ એટલે શેષાંત્રમાં આવે છે. શેષાંત્રમાં અભિશોષણ માટેના અનુકૂલનો જોવા મળે છે. તો હવે શેષાંત્રની દિવાલ મારફતે પચેલા પદાર્થો અભિશોષિત થાય છે, રુધિરમાં ઉમેરાય છે અને ત્યાંથી રુધિર મારફતે એ કોષોમાં જઈને કોષોમાં પ્રક્રિયાઓમાં એ વપરાય છે. આ ક્રિયાને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો અભિશોષિત પદાર્થો અંતે પેશીઓમાં પહોંચી તેમની પ્રક્રિયાઓમાં વપરાય છે. આ ક્રિયાને શું કહેવાય? 1 માર્કનો મહત્વનો પ્રશ્ન. અભિશોષિત પદાર્થો રુધિર મારફતે અંતે પેશીઓમાં પહોંચી ત્યાં થતી પ્રક્રિયાઓમાં વપરાય છે. આ ક્રિયાને શું કહે છે તો સ્વાંગીકરણ. ખ્યાલ આવી ગયો? એટલે પચેલા પદાર્થો રુધિર મારફતે શોષાય, વહન પામે અને છેવટે પેશીઓમાં જઈને ત્યાં થતી દેહધાર્મિક ક્રિયાઓમાં એનો ઉપયોગ થાય છે અને સ્વાંગીકરણ કહેવાય. તો આ રીતે પચેલા પદાર્થો તો શોષાઈ ગયા. હવે અપાચિત પદાર્થ, નકામા ઘટકો,
તો એ આપણે જોઈએ કે અપાચિત પદાર્થ અથવા ન પચી શકે તેવો કોઈ ખોરાક લેવાયેલો હોય તો આવા અપાચિત અને નકામા ઘટકો મળાશયમાં એકઠા થઈને સુસંગત મળ બનાવે છે, જે કુદરતી ચેતાકીય પરાવર્તિત ક્રિયા દ્વારા શરૂ કરે છે અને મળ ત્યાગની ઈચ્છા પેદા કરે. મળાશયમાં મળ ભરાય એટલે પરાવર્તિત ક્રિયા દ્વારા મળ ત્યાગની ઈચ્છા થાય એટલે આપણે મળનો ત્યાગ કરીએ. આ ક્રિયાને મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે મળનો જે ત્યાગ છે એના માટે આપણે જોઈએ કે અન્નમાર્ગને છેડે મળ દ્વાર આવેલું હોય છે. તો મળ દ્વાર દ્વારા આ મળનો નિકાલ થાય છે. આ એક ઐચ્છિક પ્રક્રિયા છે, યાદ રાખજો. અને જે રીતે આંતરડાની અંદર જઠરમાં પરિસંકોચન ગતિ સર્જાય છે તે રીતે અન્નમાર્ગની દિવાલમાં મળાશયમાં પણ પરિસંકોચન ગતિ સર્જાય છે. અને આ પરિસંકોચન ગતિને કારણે મળ ધીમે ધીમે મળાશયમાં પાછળના ભાગ તરફ ધકેલાય છે. અને જ્યારે આપણે ઐચ્છિક ક્રિયા દ્વારા એનો નિકાલ કરીએ ત્યારે મળ દ્વાર ખુલે છે અને મળનો ત્યાગ થાય છે. આને મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બે પ્રશ્નો પૈકી સ્વાંગીકરણ એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો. અભિશોષિત પદાર્થો રુધિર મારફતે અંતે પેશીઓમાં પહોંચી ત્યાં થતી ક્રિયાઓમાં વપરાય છે. આ ક્રિયાને શું કહે છે? તો આ રીતે સ્વાંગીકરણ અને મળોત્સર્જનની ક્રિયા. તો આ રીતે આપણે જોઈએ કે અન્નમાર્ગની જે દિવાલ છે, બરાબર છે, એમાંથી પાચક ઉત્સેચકો પણ સ્રવે છે, અંતઃસ્ત્રાવો પણ સ્રવે છે, જેની મદદથી પાચન ક્રિયા થાય છે. શેષાંત્રમાં પાચન ક્રિયા થતી નથી, પરંતુ પચેલા પદાર્થોનું શોષણ થાય છે. તો એમાં અભિશોષણ માટેના અનુકૂલનો જોવા મળે છે. અને છેવટે મળાશય મોટા આંતરડામાં પણ કોઈ પાચન ક્રિયા થતી નથી, પણ પાણી, ઔષધો, ઉપયોગી ક્ષારો વગેરેનું શોષણ થાય છે. અને છેવટે મળ દ્વાર દ્વારા નિકાલ થાય છે. તો આ જે પ્રશ્ન થઈ ગયા. થેન્ક યુ ઓલ.